તો હર હર મહાદેવ. કેમ છો તમે બધા? મારા ખ્યાલથી મોજમાં જશો. હું ધીરેન ગોસાઈ તમારા બધાનું સ્વાગત કરું છું મારી ચેનલ ધીરેન ગોસાઈ પર. તો આજે આપણે વાત કરવાના છીએ અમારું ગામ ખારચિયા, જ્યાં ભગવાન મહાદેવના નવા ભવ્ય મંદિરમાં પંચદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે. તો ચાલો આ યાત્રાની શરૂઆત કરીએ. સમગ્ર મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. દરેક ભક્તના ચહેરા પર આનંદ અને ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે. ગામના નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ આ પવિત્ર પ્રસંગમાં સેવા આપી રહ્યા છે. બધા યજમાનો હવનકુંડ પાસે પોતાનું સ્થાન ગ્રહણ કરી ચૂક્યા છે. દરેક હવનકુંડ પાસે બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર કરી રહ્યા છે. સમગ્ર વાતાવરણ ભક્તિ અને મંત્રોથી પવિત્ર થઈ રહ્યું છે. બધાની રસ્તામાં એ આવી જાય છે. ફૂલ ચોખા ચંદન અથવા કંકુ, પંચામૃત આવી ગયું હશે. પંચામૃત એક બહેનોને કંકુનો ચાંદલો અને ચોખા. નારાયણી નમોસ્તુતે સર્વમંગલમાંગલ્યસ્તુતે. પાણીની ચમચી વચલા કોણમાં દાદા જમણા હાથથી પાણી પીવાનું, ડાબા હાથથી. દર્શન આપણે જે ભગવાનને સૌથી વધારે માનતા હોય એમને યાદ કરીએ, એમના દર્શન કરીએ અને મનને શાંત રાખી ફરીથી તે જ મુદ્રામાં બેસી અને અહીંથી જે મંત્રો બોલાય છે એ મંત્રોને તમારે સાંભળવાના છે. સર્વપ્રથમ વિઘ્નહર્તા ભગવાન ગણપતિજીની સ્થાપના કરવામાં આવી રહી છે. ભગવાનને પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. તેમને નવા વસ્ત્રો અર્પણ કરીને વિધિ વિધાન સ્થાપના કરવામાં આવી રહી છે. પતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ગંગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. પ્રણમ્યં શિરસા દેવં ગૌરી પુત્રં વિનાયકા, ભક્તવાસું સ્મરે નિત્યં હે પ્રથમં વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं हे लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च. ત્યારબાદ દેવી દેવતાઓની મૂર્તિઓ સાથે નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ખારચિયા ગામમાં હર હર મહાદેવ, હર હર મહાદેવ નામ ગુંજી ઉઠ્યું છે. બધા જ ભક્તો આનંદ અને ભક્તિભાવ સાથે આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે.
શોભાયાત્રા પૂર્ણ થયા બાદ અરણી મંથન દ્વારા પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવી રહી છે. સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. બે હાથ જોડી જાઓ. અગ્નિ પ્રજ્વાલિતમ વંદે જાત વેદ હુતાસન સુવર્ણ વર્ણમમલમ સમૃદ્ધમ વિશ્વતો મુખમ. અગ્નયે નમઃ. પ્રાણમુખો સન્મુખો ભવતા. ચાલો. હવે વૈદિક વિધિઓ શરૂ થઈ રહી છે. ત્રિપુષ્પ પૂજા, સન્મુખ પૂજા, દેવી દેવતાઓને આહુતિ અર્પણ કરવામાં આવી રહી છે. ઓમ બૃહસ્પતયે સ્વાહા. 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 બૃહસ્પતયે સ્વાહા. બૃહસ્પતયે સ્વાહા. ઓમ બૃહસ્પતયે સ્વાહા. જય વાસુ. શ્રેયં ચ મે વસીય ચ મે જસસ ચ મે જગ્નેન કલ્પન્તમ સ્વાહા. ચ મે ઔદ્ભિદ્યં ચ મે જગ્નેન કલ્પન્તમ સ્વાહા. ઓમ રયં ચ મે જસ ચ મે ક્ષ ચ મે જગ્નેન કલ્પન્તમ સ્વાહા. ઓમ વીતસ ચ મે મસૂરસ ચ મે જગ્નેન કલ્પન્તમ સ્વાહા. ચ મે શીસં ચ મે ત્રપુ ચ મે જગ્નેન કલ્પન્તમ સ્વાહા. અગ્નિસ્તમ ભૂતં ચ મે ભૂતિસ્ત મે જગ્નેન કલ્પન્તમ સ્વાહા. વસુસ્ત મે વસમે દેવ ઇન્દ્રસ્ત મે જગ્નેન કલ્પન્તમ સ્વાહા. જસસ્તમ ઇન્દ્રસ્ત મે જગ્નેન કલ્પન્તમ સ્વાહા. અઘોષુસ્ત મે રશ્મિ જગ્નેન કલ્પન્તમ સ્વાહા. બીજી બાજુ અમારા ગામના ભાવિક ભક્તજનો મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરી રહ્યા છે. કોઈ રસોઈ બનાવી રહ્યું છે તો કોઈ પ્રસાદ પીરસી રહ્યું છે. સાચા અર્થમાં આખું ગામ સેવા અને ભક્તિમાં લીન થઈ ગયું છે. પાછા આવીએ હવનકુંડ પાસે, જ્યાં ભગવાનની મૂર્તિઓને જળ નિવાસ વિધિપૂર્વક કરવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને આ ક્ષણ ખૂબ જ પવિત્ર અને ભાવુક બની રહ્યો છે.
આવી જ રીતે 3 દિવસ હવનકુંડ પાસે બેસીને યજમાનો અને બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે દેવી દેવતાઓને પ્રસન્ન કર્યા બાદ હવે સૌથી દિવ્ય અને પવિત્ર ક્ષણ આવી રહ્યો છે. ના જાઓ જાઓ, વાંધો નહીં. હવે હવનકુંડ પાસેથી મૂર્તિઓને મંદિર તરફ લઈ આવવામાં આવી રહી છે. જે જૂની મૂર્તિઓમાંથી પવિત્ર પ્રાણ કળશમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા, હવે વૈદિક મંત્રોચ્ચાર સાથે તે પ્રાણોને નવી મૂર્તિઓમાં સ્થાપિત કરવામાં આવશે. સર્વપ્રથમ ભગવાન ગણપતિજીની મૂર્તિમાં પ્રાણ સ્થાપના કરવામાં આવી રહી છે. ઓમ ગણ ગણપતાય નમઃ. ત્યારબાદ હવે હનુમાનજીની મૂર્તિમાં પ્રાણ સ્થાપના કરવામાં આવી રહી છે. ઓમ હનુમતાય નમઃ. એવી જ રીતે માતા પાર્વતીજીના પવિત્ર પ્રાણની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યાં સુધી આપણે માતા પાર્વતીજી પાસે પ્રાર્થના કરીએ કે હે માતા પાર્વતી, તમે જગત જનની છો. આપની કૃપા સદા અમારા ગામ, પરિવાર અને તમામ ભક્તો પર બની રહે. માતા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. અમારા બધા દુઃખ દૂર કરી ભક્તિ અને સારા માર્ગ પર ચાલવાની શક્તિ આપજો. ત્યારબાદ એવી જ રીતે ગંગાજીની પવિત્ર પ્રાણની સ્થાપના કરવામાં આવી. પછી નંદી મહારાજના પવિત્ર પ્રાણની સ્થાપના કરવામાં આવી. તો આવી રીતે તમામ દેવી દેવતાઓની મૂર્તિઓને વિધિપૂર્વક મંદિર અંદર સ્થાપના કરવામાં આવી અને આ આજનો પવિત્ર દિવસ સમગ્ર ખારચિયા ગામ માટે યાદગાર બની ગયો. ભગવાન મહાદેવની કૃપા સમગ્ર ખારચિયા ગામ અને તમામ ભક્તો પર હંમેશા બની રહે. તો બસ આજના માટે આટલું જ. મળીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, હર હર મહાદેવ.